વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ. હવે એમાં આપણે વાત કરવાની છે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય. આપણે પાચનની વાત પૂર્ણ કરી હતી અને આપણે વાત કરી હતી કે જે મોટા આંતરડામાં જ્યારે અપાચિત ખોરાક આવે એટલે કે મોટા આંતરડામાં કોઈ પણ પાચન ક્રિયા થતી નથી. તો પછી મોટા આંતરડાનું કાર્ય શું? તો કે કેટલું પાણી, ખનિજ તત્વ અને કેટલાક ઔષધોનું અભિશોષણ. અને બીજું કાર્ય છે કે શ્લેષ્મનો સ્ત્રાવ નકામા કણોને ભેગા કરીને જોડે છે અને જે પણ સરળ વહન માટે તેને ઊંજણ પૂરું પાડે છે. બરાબર, આ એનું શું થયું? મોટા આંતરડાનું કાર્ય થયું કે જે પણ પાણી કે ખનિજ તત્વ અને કેટલાક ઔષધો હોય એનું અભિશોષણ કરવાનું અને જે શ્લેષ્મનો સ્ત્રાવ થશે એ અપાચિત કણોને ભેગા કરીને એને જોડશે એટલે મળ બનાવવાની પ્રક્રિયા થશે અને એનું વહન થશે. અપાચિત અશોષિત પદાર્થો જેને આપણે મળ કહીએ છીએ એ ઇલિયોસિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અંધાન્ત્રમાં દાખલ થાય. પછી મળને પાછો જતો આ જે વાલ્વ છે એ શું કરશે? એનું કામ શું? ઇલિયોસિકલ વાલ્વ. આ વાલ્વનું કામ શું? તો કે મળને પાછો જતો રોકે છે અને મળ ત્યાગ પહેલાં મળાશયમાં એનો શું થશે? સંગ્રહ થશે. મળ ત્યાગ પહેલાં મળાશયમાં એનો સંગ્રહ થાય છે. બરાબર, જઠરાંત્રિય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતા સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થતું હોય છે. જેમ કે ખોરાકને જોવો, સૂંઘવો અથવા મુખ ગુહામાં હાજરીના કારણે લાળ રસનો સ્ત્રાવ થવો. બરાબર, તો આ બધી પ્રક્રિયાઓ છે. કેવી પ્રક્રિયાઓ છે? તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રોના નિયમન હેઠળ ચાલતી પ્રક્રિયાઓ છે. હવે આપણે જે કેલરી મૂલ્યની વાત કરવાની છે, તો આપણે ઘણી વખતે ઘણા લોકોને એવું સાંભળ્યું હોય કે ભાઈ અમે તો બહુ કેલરી કોન્શિયસ છે. તો કેલરી કોન્શિયસનો મતલબ શું? કે એ લોકો કેવા હોય છે? તો કે એ લોકોને પોતાના જે પણ ખોરાક હોય એ ખોરાકમાં વધારે ચરબીની માત્રા ના હોય એનું એ લોકો વારે વારે ધ્યાન રાખતા હોય છે, એટલે એને કેલરી કોન્શિયસ કહેતા હોય. પછી અમુક જગ્યાએ આપણે જોતા હોય છે કે જે ડાયટિશિયન લોકો હોય એ લોકો એક ચાર્ટ બનાવેલો હોય, જે ચાર્ટની અંદર એ લોકો ફરજિયાત પણ એવું કહે છે કે તમારી જે હાઈટ હોય એ પ્રમાણે તમારું આટલું વજન હોવું જોઈએ અને તમે જે ખોરાક લો છો એ ખોરાકમાં તમારે કેટલું પ્રોટીન હોવું જોઈએ, કેટલું કાર્બોદિત હોવું જોઈએ અને કેટલી ચરબી હોવી જોઈએ. તમારું લાઈફસ્ટાઈલ કેવી છે એ પણ એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા પહેલું તો આપણે જે આ કેલરી મૂલ્ય એ શું દર્શાવે છે? તો જે પણ આપણને શક્તિની જરૂર હોય અને ખોરાકમાંથી જે શક્તિ છૂટી પડે છે એ શક્તિનું માપન શેમાં થાય છે? કેલરીમાં થાય છે. બરાબર, તો એને કેલરી અથવા જૂલમાં માપી શકાય. જે પણ શક્તિ પ્રાણીઓને જે શક્તિની જરૂરિયાત છે અને ખોરાકમાંથી જે શક્તિ છૂટી પડે છે એ શક્તિનું માપન શેમાં થાય છે? કેલરી અથવા જૂલમાં થાય છે. હવે અહીંયા આપણે જોઈએ કે 1 ગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા. જો કેટલું કહ્યું? 1 ગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા, જેને આપણે કેલરી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના આગળ જોઈએ તો શું કહે છે? એનો મોટો એકમ શું આવશે? કિલો કેલરી. તો 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે અથવા 1 કિલોગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે આપવી પડતી ઉર્જા અથવા તો વપરાતી ઉષ્માને આપણે કિલો કેલરી અથવા કિલો જૂલ તરીકે ઓળખીએ છીએ.
બરાબર. હવે 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર, હવે આ શું છે બોમ્બ કેલોરીમીટર? તો કે ઓક્સિજનયુક્ત બંધ ધાતુ પેટી છે. બોમ્બ કેલોરીમીટર શું છે? ઓક્સિજનયુક્ત બંધ ધાતુ પેટી, જેની અંદર ખોરાકને મૂકી દેવાનું, જેમ ઓવન હોય, માઇક્રોવેવ હોય એના જેવું. તો 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટરમાં સંપૂર્ણ દહન કરવાથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી અથવા તો ઉર્જા મૂલ્ય કહેવામાં આવે છે. 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલરીમીટરમાં સંપૂર્ણ દહન કરીએ તો જેટલી ઉર્જા પ્રાપ્ત થાય એને આપણે શું કહીશું? તે ખોરાકનું ઉર્જા મૂલ્ય. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને એનું દેહધાર્મિક ઉર્જા મૂલ્ય કહેવામાં આવે છે. તો હવે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, તો જો કાર્બોદિત માટે જોઈએ આપણે તો એની કેલરી મૂલ્ય કેટલું છે? તો કે 4.1 કિલો કેલરી. કેલરી મૂલ્ય કેટલું? 4.1 કિલો કેલરી. જ્યારે એનું દેહધાર્મિક મૂલ્ય જોઈએ તો એ કેટલું છે? તો કે 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ લેવામાં આવે છે. તો 1 ગ્રામ ખોરાકને જ્યારે બોમ્બ કેલરીમીટરમાં સંપૂર્ણ દહન કરીને જે ઉર્જા મેળવાય એને શું કહીશું આપણે? કેલરી મૂલ્ય. અને એનું વાસ્તવિક દહનથી જેટલી જરૂરી ઉર્જા હોય એને શું કહેવાય? દેહધાર્મિક મૂલ્ય. એવી જ રીતના પ્રોટીનનું કેલરી મૂલ્ય છે 5.65, પણ એનું દેહધાર્મિક મૂલ્ય છે 4 કિલો કેલરી પ્રતિ ગ્રામ. અને ચરબીનું છે 9.45 કેલરી મૂલ્ય, જ્યારે એનું દેહધાર્મિક મૂલ્ય 9 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો આ તમારે હેતુલક્ષી માટે આનો ઉપયોગ કરી શકાય. એવા હેતુલક્ષી પ્રશ્નમાં એનો ઉપયોગ આવે. પછી એનાથી આગળ આપણે જોઈએ તો હવે આવશે અભિશોષણ. જો પાચનની આખી વાત અહીંયા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. હવે કઈ વાત આવશે? અભિશોષણ. તો પહેલાં તો અભિશોષણની વ્યાખ્યા આપણે લઈએ કે જે પણ પાચનની અંતિમ નિપજ, ધારો કે કાર્બોદિતનું પાચન થયું, અંતિમ નિપજ શું બની? મોનોસેકેરાઇડ બન્યો, ગ્લુકોઝ બન્યો. પ્રોટીનનું પાચન થયું, અંતિમ નિપજ શું બની? પ્રોટીન બન્યું. પ્રોટીનનું પાચન થયું, અંતિમ નિપજ શું બની? એમિનો એસિડ. લિપિડનું પાચન થયું, અંતિમ નિપજ બની ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો આવી જે પાચનની અંતિમ નિપજો છે એનું આંતરીય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશની પ્રક્રિયા, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અભિશોષણ. પાચનની અંતિમ નિપજોનું શ્લેષ્મ સ્તર મારફતે, આંતરીય શ્લેષ્મ સ્તર એટલે આંતરડાના શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશની પ્રક્રિયા, જેને શેના તરીકે ઓળખીએ છીએ? અભિશોષણ. અભિશોષણ પ્રક્રિયા નિષ્ક્રિય પ્રસરણ, સક્રિય પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ દ્વારા થતું હોય છે. બરાબર. નિષ્ક્રિય, સક્રિય અથવા સાનુકૂલિત પ્રસરણ દ્વારા થાય. તો હવે એના ઉદાહરણ જોઈએ. પહેલું નિષ્ક્રિયનું ઉદાહરણ જોઈએ તો કયા કયા ઘટકોનું પ્રસરણ નિષ્ક્રિય અથવા તો સાદા પ્રસરણ દ્વારા થાય? તો થોડીક માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, પછી કેટલાક એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયનો જે છે તેમનું પ્રસરણ અથવા તેમનું શોષણ સાદા પ્રસરણ દ્વારા થાય છે. પ્રસરણ એટલે શું? આપણે આગળ ભણી ગયા છે. બરાબર. જેમાં વધુથી ઓછા તરફ વહન થશે. તો એ સંકેન્દ્ર ઢોળાંશ અનુસાર જ હશે. એમાં ઢોળાંશથી વિરુદ્ધ કોઈ કાર્ય થતું નથી. તો ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, કેટલાક એમિનો એસિડ અને ક્લોરાઇડ જે છે એટલે કે Cl- એનું વહન અથવા શોષણ શેના દ્વારા થાય છે? તો કે સાદા પ્રસરણ દ્વારા. પણ કેટલાક ઘટકો એવા છે જેમ કે ફ્રુક્ટોઝની આપણે વાત કરીએ તો ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડના વહન માટે
શેની જરૂર પડે છે? વાહકોની જરૂર પડે છે. ભલે સંકેન્દ્રણ ઢોળાંશ અનુસાર જ હોય છે, એ જ દિશામાં હોય, પણ એને શેની જરૂર પડે? વાહકોની જરૂર પડે. વાહકો વિના એમાં વહન થાય નહીં, તો એને આપણે સાનુકૂલિત પ્રસરણ કહીએ છીએ. તો જો પહેલું પ્રસરણ, બીજું સાનુકૂલિત પ્રસરણ, હવે ત્રીજું આવશે આશ્રુતિ. પહેલાં તમારે જે છે એ આપણે 4 મુદ્દા છે: પ્રસરણ એટલે કે સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, આશ્રુતિ અને સક્રિય વહન દ્વારા અભિશોષણની પ્રક્રિયા થાય. તો હવે આ ચારેયના ઉદાહરણ યાદ રાખવાના. તો પહેલાં સાદું પ્રસરણ, તો એમાં શેનું વહન થશે? તો કે ગ્લુકોઝનું વહન થશે, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન. પછી આપણે વાત કરી સાનુકૂલિત પ્રસરણ, તો એમાં આપણે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ. ત્રીજી વાત આશ્રુતિની કરીએ છીએ, તો એમાં પાણીનું વહન કોના દ્વારા થશે? તો કે આશ્રુતિ દ્વારા. અને છેલ્લે આવશે સક્રિય વહન, જે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ એટલે કે ઓછાથી વધુ તરફ. તો એમાં એમિનો એસિડ, ગ્લુકોઝ, સોડિયમ એટલે Na+, પેલામાં Cl- હતું, અહીંયા Na+નું વહન અથવા શોષણ સામૂહિક વહન દ્વારા થાય છે. બરાબર. હવે આ તો આપણે જો આમાં આપણે ક્યાંય ચરબીની વાત કરી? ચારેયમાંથી એકમાં ઉદાહરણમાં ચરબી લીધું ના. તો હવે ચરબીની વાત આપણે જ અહીંયા જુદી કરવાની છે. તો ફેટી એસિડ અને જે ગ્લિસરોલ છે એ તો પાણીમાં કે એમાં કેવા છે? તો કે અદ્રાવ્ય હોય છે, એટલે રુધિરમાં એ લોકોને શોષી શકાતા નથી, કારણ કે રુધિર રસમાં લગભગ 90% પાણી છે. તો એનો મતલબ એ લોકો તેમાં શોષી શકાતા નથી. તો સૌથી પહેલાં એને શું કરવું પડે? તો કે નાના બિંદુઓ સાથે એને ભેગા કરવા પડે. બરાબર. અને આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે. નાના બિંદુઓ સાથે ભેગા થઈ આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશશે, જેને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીશું આપણે આ રચનાને? મિસેલ્સ. તો મિસેલ્સનો મતલબ એવો થયો કે નાના અણુ, અને એની જોડે કોણ જોડાયેલું છે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાયેલા છે. હવે એની આજુબાજુ એટલે જો ફેટી એસિડ અથવા ગ્લિસરોલનો અણુ, એની સાથે નાનો અણુ, અને હવે એની આજુબાજુ એક પ્રોટીનનું આવરણ તૈયાર થશે. એની આજુબાજુ શું થશે? પ્રોટીનનું આવરણ, જેને કાયલોમાઇક્રોન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીશું આપણે? કાયલોમાઇક્રોન. શેના તરીકે? કાયલોમાઇક્રોન તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ જે કાયલોમાઇક્રોન જે છે એના દ્વારા એ રચના શું છે? તો કે એ રચનામાં ફેટી એસિડ અથવા અને ગ્લિસરોલ, એની આજુબાજુ અથવા એની જોડે નાના બિંદુઓ, અને એની આજુબાજુ પ્રોટીનનું આવરણ. તો જે પેલું નાના બિંદુઓ છે એને આપણે શેના તરીકે ઓળખીશું? ગ્લિસરોલ અથવા ફેટી એસિડ સાથેના નાના બિંદુઓ મિસેલ્સ. પછી એની આજુબાજુ પ્રોટીનનું આવરણ થઈ જશે, અને રસાંકુરોની લસિકા વાહિનીમાં વહન પામવાનું કામ કરશે, જે રુધિર પ્રવાહમાં પાછા ઠલવાય છે. લસિકા વાહિનીમાંથી શું થશે? રુધિર પ્રવાહમાં પાછા ઠલવાશે. તો આવી રીતના ચરબીના અભિશોષણની પ્રક્રિયા થશે. તો ટૂંકમાં જે પદાર્થોનું અભિશોષણ છે એમાં જે પાચન માર્ગ છે એના કયા કયા અંગો ભાગ લેશે? તો કે મુખ, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ભાગ લે છે. પણ સૌથી વધારે અભિશોષણ અથવા મહત્તમ શોષણ ક્યાં થાય છે? નાના આંતરડામાં થતું હોય છે. હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, જેમાં મુખ, જઠર, નાના આંતરડા અને મોટા આંતરડામાં કઈ રીતના અભિશોષણ થાય છે, અથવા કયા કયા ઘટકોનું અભિશોષણ થાય છે એની વાત કરેલી છે. તો મુખની અંદર જોઈએ તો કેટલીક દવાઓ એટલે કે ઔષધો જે મુખ અને જીભની નીચેની સપાટીના
શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવે છે તે તેની રુધિર કેશિકાઓમાં અભિશોષિત થાય છે. જઠરમાં જોઈએ તો પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ વગેરેનું અભિશોષણ થાય છે. પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ. નાના આંતરડામાં જોઈએ તો અભિશોષણનું મુખ્ય અંગ. પાચનની ક્રિયા પણ પૂર્ણ થશે એટલે પૂર્ણ થાય તો અંતિમ નિપજો ત્યાં મળી જાય. એ અંતિમ નિપજનું શ્લેષ્મ સ્તર દ્વારા રુધિર પ્રવાહમાં અને લસિકામાં અભિશોષણ થાય અને છેલ્લે મોટું આંતરડું તો પાણી, કેટલાક ખનિજ તત્વો અને દવાઓનું અભિશોષણ અહીંયા થતું હોય છે. હવે આ જે અભિશોષિત પદાર્થ છે ક્યાં પહોંચે છે? પેશીમાં. પેશીમાં પહોંચ્યા પછી પ્રક્રિયાઓમાં તેનો વપરાશ થશે. જે તે પ્રક્રિયાઓમાં એનો શું થશે? વપરાશ થશે, જેને સ્વાંગીકરણ પ્રક્રિયા કહેવાય છે. શું કહેવાય? સ્વાંગીકરણ, અથવા તો એને ઇંગ્લિશમાં શું કહીશું? એસિમિલેશન. શેના તરીકે ઓળખીશું? એસિમિલેશન. તો અભિશોષિત પદાર્થ અંતે પેશીમાં પહોંચે છે, જ્યાં એમની પેશીની પ્રક્રિયાઓમાં તે વપરાય છે. આવી પ્રક્રિયાને શું કહેવાય? સ્વાંગીકરણ કહેવામાં આવે છે. અને જે પાચનના નકામા ઘટકો છે મળાશયમાં સખત થઈ મળ બનાવે છે. મળાશયમાં પહોંચી જાય, સખત બને અને શેનું નિર્માણ કરે? મળનું નિર્માણ કરે. ચેતાકીય પરાવર્તી. આ પ્રક્રિયા કેવી છે? તો કે પરાવર્તી પ્રક્રિયા છે, જેથી મળ ત્યાગની ઈચ્છા પેદા થાય છે અને મળનો મળદ્વાર બહાર નિકાલ એ ઐચ્છિક પ્રક્રિયા છે. તો જો મળ બનવાની પ્રક્રિયા એ કુદરતી ચેતાકીય પરાવર્તી પ્રક્રિયા, ચેતાવર્તી પરાવર્તી ક્રિયા છે. બરાબર? ચેતાકીય પરાવર્તી ક્રિયા મળ બનવું અને મળ ત્યાગની ક્રિયા એ કેવી ક્રિયા છે? તો કે ઐચ્છિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઐચ્છિક. અને સામૂહિક પરિસંકોચન ગતિ દ્વારા થાય છે. સામૂહિક પરિસંકોચન ગતિ દ્વારા થતી પ્રક્રિયા છે. ત્યાર પછી હવે આપણે પાચન તંત્રની અનિયમિતતાઓની વાત કરીશું. તો બેક્ટેરિયા અથવા વાયરસનો ચેપ લાગવાથી પાચન તંત્રમાં સામાન્ય રીતે બીમારીઓ થતી હોય છે. પાચન તંત્રમાં શેનો ચેપ લાગે છે? વાયરસ અથવા બેક્ટેરિયાનો ચેપ લાગે છે અને એના કારણે મોટા ભાગની બીમારીઓ થતી હોય છે. પરંતુ એ ઉપરાંત આંતરડામાં પરોપજીવી તરીકે જોવા મળતા પટ્ટીકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ અને પિનકૃમિ વગેરે પણ ચેપના કારણો છે. તો આ જે કૃમિ છે એ કૃમિ પણ શું છે? ચેપના કારણો બની શકે છે. બરાબર? એટલે એકલું બેક્ટેરિયા કે વાયરસથી જ ચેપ લાગે એવું જરૂરી નથી. કૃમિથી પણ ચેપ લાગે છે. હવે આપણે પહેલો રોગ જોઈએ. અનિયમિતતાઓમાં આપણે 6 અનિયમિતતાઓ જોવાની છે. એમાં પહેલી છે પીળીઓ, જોન્ડિસ જેને આપણે કહીએ છીએ. તેમાં અસરગ્રસ્ત અંગ કયું? તો કે યકૃત. કયું? યકૃત. તો હવે યકૃતનું કાર્ય શું છે? પિત્તરસનો સ્ત્રાવ કરવો. તો આ જે પિત્તરસ છે એમાં પિત્તરંજક, બિલીરુબિન અને બિલીવર્ડિન, તો એનો જ્યારે ભરાવો થાય ત્યારે આંખો, નખ, પરસેવો આ બધું કેવા રંગનું થઈ જાય? પીળા રંગનું થઈ જાય છે. તો પિત્તરંજકોના જમાવડાથી એટલે કે પિત્તરંજકો ભેગા થવાથી ત્વચા અને આંખો પીળા રંગની થાય છે અને એને આપણે કયો રોગ કહીએ છીએ? જોન્ડિસ તરીકે ઓળખીએ છીએ. જેમાં કયા અંગને નુકસાન પહોંચે છે? તો કે યકૃતને અથવા લીવરને. અને ઘણી વખત એને આપણે ગુજરાતીમાં કમળો પણ કહીએ છીએ ને, પીળીઓ અથવા કમળો.
અને એમાં ઘણી વખતે કમળામાંથી કમળી પણ થઈ જાય છે. તો જ્યારે કમળી થઈ જાય ત્યારે વ્યક્તિનું બચવું મુશ્કેલ ગણાય છે. તો હિપેટાઇટિસ બી જે છે, જેને આપણે કમળા માટે જવાબદાર ગણીએ છીએ જોન્ડિસ માટે, તો જોન્ડિસ જે છે એમાં સૌથી વધારે અસર કોના ઉપર થાય? યકૃત એટલે કે લીવર ઉપર થાય. ને એટલા માટે હિમાલયાની લીવ 52 નામની એક ટેબ્લેટ આવે છે, લીવ 52, એ ખાસ જેને જોન્ડિસ થયો હોય એને આપવામાં આવે, એટલે કે એનું જે લીવર છે એ સંકોચાયેલું હોય તો ફરી પાછું એ યોગ્ય રીતે કાર્ય કરે. એ પછી બીજું છે ઉલટી. તો જે જઠરના ઘટકો છે એનું મુખ દ્વારા બહાર નીકળવાની પ્રક્રિયા, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઉલટી તરીકે ઓળખીએ છીએ. જઠરના ઘટકોનું મુખ દ્વારા બહાર નીકળવાની પ્રક્રિયા. હવે આ માટેના કેન્દ્ર ક્યાં હોય? તો કે લંબમજ્જામાં એનું કેન્દ્ર આવેલું હોય છે. ઉલટી, ગળવાની ક્રિયા, ઉધરસ ખાવાની ક્રિયા બધાના ક્યાં આવેલા હોય? લંબ મજ્જામાં. પછી ત્રીજો રોગ છે ઝાડા. ત્રીજી અનિયમિતતા કઈ આવશે? ઝાડા. તો જેમાં આંતરડાની વારંવાર અનિયમિત ગતિ અને નિકાલ પામતા મળમાં પ્રવાહિતાના વધારાને ઝાડા કહેવામાં આવે છે. જો શું કહે છે? આંતરડાની વારંવાર અનિયમિત ગતિ. આંતરડાની ગતિ કેવી થઈ જાય છે? અનિયમિત. અને નિકાલ પામતા મળમાં પ્રવાહિતાના વધારાને, એટલે મળમાં જ્યારે પ્રવાહી લિક્વિડ ફોર્મ વધી જાય તો એને આપણે શેના તરીકે ઓળખીશું? ઝાડા તરીકે ઓળખીએ છે. જે ખોરાકના અભિશોષણને પણ ઘટાડવાનું કામ કરશે. એ પછીનો રોગ છે કબજિયાત. તો કબજિયાત એમાં આંતરડાની અનિયમિત ગતિને કારણે મળાશય ભરાઈ જતું હોય છે. કબજિયાત થયું, અપચો થયો એવું કહીએ છીએ ને, વધારે પડતું ખાઈ લીધું હોય કે ગમે તે હોય, તો એ દરમિયાન કબજિયાતમાં શું થશે? આંતરડાની અનિયમિત ગતિના કારણે મળાશયમાં ભરાયેલો રહે છે. મળ ભરાયેલો જ રહે, મળ બહાર નીકળે નહીં. એવી વખતે ઘણી વખતે એવા પેશન્ટને એનિમિયા આપવો પડે. એનિમિયા એટલે શું? તો કે જે લેટ્રિન કરવાની જગ્યા હોય ત્યાં, એટલે કે મળ દ્વારે એક ગોળી અથવા તો દવા મૂકવામાં આવે, એનિમિયા જેને કહેવામાં આવે છે. જેના કારણે થોડી વારે ધીરે ધીરે શું થશે? તો કે બધો મળ જે ભરાઈ રહ્યો હતો એ બહાર નીકળી જાય. ઘણી વખતે ઘણા લોકોને છેક મોઢા સુધી પણ ભરાઈ રહેતું હોય તો મોઢાથી પણ ખેંચાવો પડે છે. ત્યારે આપણને ચીતરી ચડે, પણ આવું પણ થતું હોય છે. પછી આવશે અપચો. તો એનો મતલબ સંપૂર્ણ પાચન ખોરાકનું થતું નથી. પેટ ભરેલું લાગે, પરંતુ જ્યારે અપચાના કારણોમાં જોઈએ તો ઉત્સેચકોનો અપચામાં શું થશે? તો કે પેટ કેવું લાગશે? ભરેલું લાગે. અને ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ થાય, બેચેની લાગે, ખોરાકનું ઝેરી થવું, વધુ પડતી ખાવું અથવા મસાલેદાર ખોરાકના કારણે અપચો થવાની શક્યતા રહેલી છે. પછી એનાથી આગળ આવશે PEM, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. PEMનો મિનિંગ શું થાય? પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. તો હવે આની અંદર એવું કહે છે કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ મધ્ય આફ્રિકા, આવા જે દેશો છે ત્યાં વધારે વિકાસ પામતા દેશોમાં પ્રોટીનની જે માત્રા છે અને કુલ કેલરી પાચનનું એમાં ઉણપ જોવા મળે છે. પ્રોટીનની માત્રા અને કેલરીની જે પાચન છે એમાં ઉણપ જોવા મળે છે. પ્રોટીન ઉર્જા કુપોષણ મોટા પ્રમાણમાં
વસ્તીને સૂકા દુષ્કાળ અને રાજકીય ગરબડ દરમિયાન અસર કરે છે. કુપોષણ બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ દરમિયાન અને ઇથિયોપિયામાં 80ના દાયકાના મધ્ય ભાગમાં ભયંકર દુષ્કાળ તરીકે દરમિયાન જોવા મળેલ અને પીએમ શિશુ અને બાળકોને આવા રોગોની અસર થાય. તો એમાં 2 રોગની વાત કરવાની છે પીએમમાં, પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનમાં. એક છે મરાસમસ અને બીજો છે ક્વોશિયોર-કોર. તો બંને જે છે પ્રોટીનની ઉણપના કારણે રોગ થાય છે. હવે જે મરાસમસ છે એ પ્રોટીન અને કેલરીની ઉણપને કારણે થતો રોગ છે અને ખાસ કરીને કોનામાં જોવા મળે તો 1 વર્ષથી નાના બાળકમાં જોવા મળશે. 1 વર્ષથી નાના બાળકમાં જોવા મળશે. જ્યારે માતાના દૂધને બદલે ખૂબ જ વહેલા બીજો ખોરાક કે જે બંને પ્રોટીન અને કેલરી મૂલ્યમાં એને નબળો હોય, માતાના દૂધના બદલે શું આપવામાં આવે છે તો કે પ્રોટીન, બીજો ખોરાક કે જે પ્રોટીન અને કેલરી મૂલ્યમાં નબળો હોય એવો ખોરાક જ્યારે મળતો હોય ત્યારે મરાસમસ નામની ખામી સર્જાય છે. કઈ ખામી સર્જાય છે? મરાસમસ. આ માતામાં બીજું ગર્ભધારણ અથવા પ્રસૂતિ હોય અને મોટું શિશુ હજી નાનું હોય ત્યારે તે વારંવાર બનતું હોય છે. એટલે એવું બાળક આપણે શું કહીશું? કુપોષણનો ભોગ બનેલું બાળક એવું આપણે એને કહીએ છીએ. હવે એના લક્ષણો કયા છે? તો જો પ્રોટીનની ઉણપ, નબળી વૃદ્ધિ, પેશીય પ્રોટીનની ફેરબદલી, શરીરની અતિક્ષીણતા, ઉપાંગો પાતળા થવા, ત્વચા શુષ્ક બનવી, પાતળી કરચલીયુક્ત થવી વગેરે જેવા લક્ષણો એમાં જોવા મળશે. વૃદ્ધિદર અને શરીરના વજનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. હવે ક્વોશિયોર-કોર જોઈએ તો એક કેલરીની ઉણપથી અલગ પ્રોટીનની ઉણપથી થતો રોગ છે. તો આ પણ મરાસમસ પણ પ્રોટીનની ઉણપથી થતો હતો, પણ એમાં ખાસ શું કીધું કે માતાના દૂધમાં જોવા મળતું જે પ્રોટીન હોય એ બાળકને ના મળે તો એના કારણે એટલે કુપોષણનો શિકાર બને અને ખાસ કરીને 1 વર્ષથી નાના બાળકમાં જોવા મળશે. જ્યારે જે ક્વોશિયોર-કોર છે એ પણ પ્રોટીનની ઉણપથી થાય છે, પણ એની અંદર આપણે જોઈએ તો 1 વર્ષથી વધુ ઉંમરના બાળકને માતાના દૂધને બદલે ઊંચી કેલરીવાળો અને ઓછા પ્રોટીનવાળો ખોરાક આપવામાં આવે તો મરાસમસની જેમ ક્વોશિયોર-કોરમાં પણ સ્નાયુનો બગાડ, ઉપાંગો પાતળા થવા, વૃદ્ધિ અને મગજનો વિકાસ થવો જેવા લક્ષણો જોવા મળશે. પરંતુ મરાસમસથી ભિન્ન કેટલીક ચરબીનું ત્વચાની નીચે જમા રહેવું, વધારામાં તીવ્ર સોજા શરીરના વિવિધ ભાગોમાં જોવા મળશે. જો મરાસમસથી આ કંઈક જુદું જોવા મળે છે. કઈ રીતના મરાસમસ અને ક્વોશિયોર-કોરમાં તફાવત જોવો હોય તો મરાસમસ 1 વર્ષથી નાના શિશુમાં, જ્યારે ક્વોશિયોર-કોર 1 વર્ષથી વધુ ઉંમરના બાળકમાં જોવા મળશે. બીજું, માતાના દૂધને બદલે બીજો ખોરાક કે જે પ્રોટીન અને કેલરી મૂલ્યમાં નબળો હોય. અહીંયા 1 વર્ષથી વધુ બાળકને દૂધના બદલામાં ઊંચી કેલરીવાળો ઓછી પ્રોટીનમય ખોરાક આપવામાં આવે તો. બરાબર. ત્રીજું, બંનેના લક્ષણો. ક્વોશિયોર-કોરમાં સ્નાયુઓમાં નો બગાડ એટલે સ્નાયુઓ નબળા પડવા, ઉપાંગો પાતળા થવા, વૃદ્ધિ મગજનો વિકાસ થવો જેવા લક્ષણો જોવા મળશે. જ્યારે પહેલામાં નબળી વૃદ્ધિ, પ્રોટીન, પેશીય પ્રોટીન ફેરબદલી, શરીરની અતિક્ષીણતા,
ઉપાંગો પાતળ થવા, ત્વચા શુષ્ક પાતળી કરચલીયુક્ત થવી એવા લક્ષણો જોવા મળશે. તો અહીંયા છેલ્લે એવું કહે છે કેટલીક ચરબીનું ત્વચાની નીચે જમા રહેવું અને વધારામાં તીવ્ર સોજા રહેવા જેવા વિવિધ ભાગોમાં જોવા મળે છે. વિવિધ ભાગોમાં શું આવી જશે? સોજા આવવાની શક્યતાઓ પણ રહેલી છે અને ત્વચાની નીચે એમ કે ચરબીનું એક આખું લેયર જમા થઈ જશે.